કવિતાજી, એક ફરમાઈશ આવી છે વિરેન્દ્રભાઈ તરફથી. વિરેન્દ્રભાઈ, નીતિનભાઈના કંઠે એ ફરમાઈશ આપની. મુક્તિ મળે કે ના મળે, બરાબર? ઓકે સરજી, પ્લીઝ. વિરેન્દ્રભાઈની ફરમાઈશ તમને બધાને ગમશે જ. એ અમારા જોહરી છે એટલે એની ફરમાઈશો પણ એવી હીરા જેવી જ હોય. મારો કંઠે મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, મારો કંઠે મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, શબ્દો મળે કે ના મળે, મારી કવિતા તમારી લખવી છે. મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારો અંત સમય જ્યારે આવે શ્રીજી, તમે રેજો આનંદોની સામે શ્રીજી. ઓ મારો અંત સમય જ્યારે આવે શ્રીજી, તમે રેજો આનંદોની સામે શ્રીજી. ભલે સ્વર્ગ મળે કે ના મળે, મારી શરણે તમારી બસવું છે. ભલે સ્વર્ગ મળે કે ના મળે, મારી શરણે તમારી બસવું છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ભલે મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારો અંત સમય જ્યારે આવે શ્રીજી, તમે રેજો આનંદોની સામે શ્રીજી.
તમે રેજો અને રોની સામે શ્રીજી ભલે સ્વર્ગ મળે કે ના મળે મારી શરણે તમારી વસવું છે ભલે સ્વર્ગ મળે કે ના મળે મારી શરણે તમારી વસવું છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી મારે કવિતા તમારી લખવી છે મારી શરણે મારી વસવું છે ઓ મુક્તિ મળે કે ના મળે ઠાકોરજી આપણે આવ્યા ત્યારથી ઊભા છે, આપણે એનો હાથ એની મુઠ્ઠીમાં આપી દીધો છે અને ક્યારના આપણે એની સાથે અટખેલીઓ કરીએ છીએ, એની સાથે હોળી રમ્યા, રાસલીલા રમ્યા, સુદામાને મળ્યા, શિવજીને મળ્યા, તો હવે થાકી ગયા હશે ઠાકોરજી. આપણે એની સાથે ખૂબ લાડ કરી લીધા, એને પારણિયામાં રાખીએ, એને ખૂબ લાડથી હાલરડા ગાઈને સુવડાવીએ, બરાબર ને?